વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.1 આપેલ છે, તેનું આજે સોલ્યુશન કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 છે, વિષય ગણિત છે, એમાં જે પ્રકરણ 1 આપેલ છે કે પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યામાં સ્વાધ્યાય 1.1 આપેલ છે, તેનું સોલ્યુશન કરીશું। હવે દાખલા નંબર 1 આપેલ છે, તો દાખલા નંબર 1માં જે સૂચના આપેલી છે તે સૂચના પહેલાં જોઈશું। સૂચના આપેલી છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો। પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે, જેનો a, b અને c, a એટલે કે જેનો સરવાળો -7 થાય એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે। બીમાં એવું કહ્યું છે કે એવી પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે જેનો તફાવત એટલે કે બાદબાકી -10 થાય। અને સીમાં એવું કહ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખો જેનો સરવાળો 0 થાય। આ પ્રમાણેની જોડીઓ લખવાની છે। તો સૌપ્રથમ જે એ નંબર આપેલ છે કે સરવાળો -7 થાય એવી પૂર્ણાંક સંખ્યાની બે જોડીઓ આપણે લખીશું, એટલે તમને વધુ ખ્યાલ આવશે। અહીં સરવાળો કયો છે એટલે અહીં સરવાળાનું ચિહ્ન મૂકીશું। સરવાળો -7 થવો જોઈએ। સરવાળો -7 થવો જોઈએ એટલે કે એ કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો, પણ જેનો સરવાળો -7 થવો જોઈએ। અહીં -7 છે એટલે જે મોટી સંખ્યા છે તે ઋણ લઈશું। ધારો કે અહીં ઋણ 17 લીધા। હવે ઋણ 17 એક પૂર્ણાંક સંખ્યા લીધી છે। હવે એનો સરવાળો એવી સંખ્યા સાથે કરીશું જેનો જવાબ -7 થવો જોઈએ। તો એ સરવાળો અહીં 10 સાથે કરીશું। તો -17 અને એમાં 10 ઉમેરતા એટલે કે -17 મોટી સંખ્યા ઋણ છે અને એમાં 10 પ્લસ ઉમેરવાના છે, તો માઇનસ પ્લસ હોવાથી બાદબાકી થાય। અને બાદબાકી થશે એટલે 17માંથી 10 જશે તો અહીં વધશે 7, પરંતુ અહીં માઇનસ ઋણ મોટી સંખ્યા હોવાથી અહીં આગળ ઋણનું ચિહ્ન મૂકીશું। તો જવાબ અહીં આવી ગયો છે કે -7। તો એ જવાબ લાવવાનો હતો, બે સંખ્યાઓ લેવાની હતી પૂર્ણાંક, અને એનો જવાબ ઋણ 7 લાવવાનો હતો। તો આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી, એક -17 લીધી અને બીજી +10, તો બંનેનો સરવાળો -7 થાય છે। હવે એક જોડે લખી, આપણે બીજી પણ એક જોડે લખીએ એટલે તમને વધુ ખ્યાલ આવે। ધારો કે બીજી જોડે લખીએ -24 લખીએ, અને એમાં આ એક પૂર્ણાંક સંખ્યા -24 લીધી છે। બીજી પૂર્ણાંક સંખ્યા લઈશું, એવી સંખ્યા લઈશું કે જેનો સરવાળો -7 થવો જોઈએ। તો બીજી સંખ્યા પ્લસ લઈશું, તો પ્લસ અહીં 17 લઈશું। કેટલા લઈશું? 17। તો -24 + 17 એટલે કે એક ઋણ સંખ્યા છે, એક ધન સંખ્યા છે। ઋણ અને ધન હોય તો બાદબાકી થાય, તો 24માંથી 17 બાદ કરીશું તો જવાબ આવશે 7, પરંતુ અહીં મોટી સંખ્યા ઋણ હોવાથી અહીં ઋણ 7 જવાબ આવશે। તો બે સંખ્યાઓની જોડી લેવાની હતી, તો બે સંખ્યાઓ લીધી, એક પૂર્ણાંક સંખ્યા -24 લીધી અને બીજી પૂર્ણાંક સંખ્યા લીધી 17, તો તેનો જવાબ આવ્યો -7। આ રીતે તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ અને -7 આવે તે જવાબ લાવી શકો છો। બી, તફાવત -10 એટલે કે તફાવત -10 થવો જોઈએ એવી બે પૂર્ણાંક સંખ્યાઓ લઈશું। તફાવત કીધું છે એટલે તફાવત એટલે કે બાદબાકી -10 થવી જોઈએ। તો એક સંખ્યા લઈશું -20 અને બીજી સંખ્યા લઈશું -10। તો -20 એટલે કે -20 માઇનસ આ માઇનસ અને માઇનસ પ્લસ થશે એટલે અહીં થશે +10। તો 20 અહીં 20 ઋણ સંખ્યા છે અને 10 એ ધન સંખ્યા છે, તો બાદબાકી થશે, તો 20માંથી 10 જાય તો 10 વધે, અને મોટી સંખ્યા માઇનસ છે તો અહીં -10 થશે। તો અહીં જવાબ જે લાવવાનો તો -10 એ -10 આવી જાય છે। તેવી તમે કઈ બે જોડી લઈશું કે જેનો તફાવત -10 થાય, જે જોડી હશે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે। હવે ત્રીજા નંબરે છે કે એવી બે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લો જેનો સરવાળો 0 હોય, એટલે એવી બે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે। એટલો તમને ખ્યાલ જ હશે કે સરવાળો એટલે કે અહીં +0 થવો જોઈએ। તો આપણે કોઈ એક ધન સંખ્યા લઈએ, ધારો કે ધન 5 લઈએ અને બીજી સંખ્યા લઈએ ઋણ 5, તો આનો સરવાળો થશે 5, આ કૌંસ દૂર કરીશું એટલે કે -5, તો 5માંથી 5 જાય તો 0। આ પ્રમાણે તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ અને જવાબ 0 લાવી શકો છો। બીજું એક ઉદાહરણ વધુ જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે। ધારો કે કોઈ એક સંખ્યા લઈએ -25 + 25, અહીં સરવાળો કરવાનો છે એટલે વચ્ચે સરવાળાનું ચિહ્ન મૂકીશું।
હવે 25 માઇનસ છે, આ 25 પ્લસ છે, તો 25 માંથી 25 જશે એટલે 0 વધશે. તો બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી -25 અને 25, તો તેનો જવાબ આવે છે 0. તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 1 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 2 આપેલ છે અને 2 નો જે એ નંબર આપેલ છે તેની સૂચના વાંચીશું. તો જેનો તફાવત 8 હોય, તફાવત એટલે કે બાદબાકી 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડે લખો. તો એક કહ્યું છે કે પૂર્ણાંક સંખ્યાઓ નહીં કીધો. દાખલા નંબર 1માં આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યા એટલે કે કોઈ પણ તમે ઋણ સંખ્યા પણ લઈ શકો છો, ધન સંખ્યા પણ લઈ શકો છો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો. પરંતુ અહીં સૂચના આપેલી છે કે તફાવત એટલે કે બાદબાકી 8 થવી જોઈએ અને કઈ સંખ્યા લેવાની છે? બંને ઋણ પૂર્ણાંકો લેવાના છે. તો અહીં ઉકેલ લખીશું. તો સૌપ્રથમ લઈશું -3, એક ઋણ પૂર્ણાંક લીધો -3, માઇનસ હવે બીજો ઋણ પૂર્ણાંક લીધો -11. બે ઋણ પૂર્ણાંક થઈ ગયા, બંને ઋણ પૂર્ણાંક લેવાના હતા અને તફાવત એટલે કે બાદબાકી પણ થઈ ગઈ. હવે અહીં થશે -3, આ માઇનસ અને માઇનસ થશે +11. કેવા થશે? +11. હવે એક માઇનસ છે અને એક પ્લસ છે એટલે બાદબાકી થશે. તો 11 માંથી 3 જશે, તો 11 માંથી 3 જશે એટલે 8 વધશે. અહીં મોટી સંખ્યા પ્લસ હોવાથી અહીં +8 જવાબ આવશે. તો એ બંનેનો તફાવત જે 8 જવાબ લાવવાનો હતો તે 8 જવાબ આવી જાય છે. આ રીતે બંને ઋણ સંખ્યા લઈ અને તફાવત 8 લાવવાનો હતો તે બંને ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ અને જવાબ જે 8 લાવવાનો હતો તે 8 આવી ગયો છે. આ રીતે તમે બીજી પણ જોડે લઈ શકો છો, બીજા પણ બે ઋણ પૂર્ણાંકોની જોડે લઈ અને તમે જવાબ 8 લાવી શકો છો. ધારો કે બીજું એક ઉદાહરણ લઈએ. તો બીજું એક ઉદાહરણ લઈએ તો અહીં કોઈ એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સંખ્યા લઈશું આપણે -5. એક સંખ્યા લીધી -5 અને માઇનસ બીજી સંખ્યા લઈશું -13. હવે બંને ઋણ પૂર્ણાંકો લીધા છે અને વચ્ચે તફાવત કર્યો છે. તો એ -5, આ માઇનસ અને માઇનસ થશે +13. તો +13 માંથી 5 જશે તો વચ્ચે 8. એ મોટી સંખ્યા ધન હોવાથી ધન 8 લખીશું. એટલે આપણે બીજી પણ બે ઋણ પૂર્ણાંકોની જોડે લીધી છે. આ પ્રમાણે તમે પણ કોઈ પણ એક બે ઋણ પૂર્ણાંકોની જોડે લઈ અને 8 જવાબ લાવી શકો છો. તમારે કમેન્ટ બોક્સમાં બે એવી જોડે લખવાની રહેશે જેનો જવાબ ધન 8 આવે. તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. હવે બી નંબર, દાખલા નંબર 2 નો બી. અહીં શું કીધું કે જેનો સરવાળો -5 હોય, જેનો સરવાળો કેવો થવો જોઈએ? -5 હોય એવા એક ઋણ પૂર્ણાંક લેવાનો છે અને બીજો ધન પૂર્ણાંક. સરવાળો ઋણ 5 થવો જોઈએ, એમાં એક ઋણ પૂર્ણાંક સંખ્યા લેવાની છે અને એક ધન પૂર્ણાંક સંખ્યા લેવાની છે. તો એ ઉકેલ જોઈશું. અહીં સરવાળો -5 એટલે કે જવાબ -5 આવવો જોઈએ એવો કોઈ એક ઋણ પૂર્ણાંક. તો અહીં ઋણ પૂર્ણાંક લેવાનો છે એટલે મોટી સંખ્યા આપણે ઋણ લઈશું. ધારો કે એક ઋણ લઈએ, -15 લઈએ. -15 પ્લસ અહીં સરવાળો કરવાનો છે એટલે પ્લસનું ચિહ્ન મૂકીશું અને એક ધન સંખ્યા લઈએ 10 લઈએ. ધન સંખ્યા લઈશું 10. તો અહીં એક ઋણ પૂર્ણાંક થાય છે, એક ધન પૂર્ણાંક થાય છે અને વચ્ચે સરવાળો પણ થાય છે. બધી શરતોનું પાલન થવું જોઈએ. જવાબ લાવવાનો છે -5. તો એ થશે -15 પ્લસ 10. તો -15 ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે, તો બાદબાકી થશે. તો 10 માંથી 10 જશે તો અહીં 5 વધશે. અહીં મોટી સંખ્યા ઋણ હોવાથી -5 આવશે. તો જે જવાબ લાવવાનો હતો -5 તે -5 જવાબ આવી જાય છે. હવે તમે બીજું કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. ધારો કે કોઈ પણ બે સંખ્યા, એક ધન અને એક ઋણ પૂર્ણાંક લઈશું. હવે બીજી સંખ્યા લઈશું 40. -40 પ્લસ એક ઋણ 40 સંખ્યા લીધી અને બીજી સંખ્યા લીધી +35. તો એ થશે -40 પ્લસ 35. તો બાદબાકી થશે એટલે વચ્ચે -5. તો બંનેનો સરવાળો -5 જવાબ આવે છે. આ રીતે તમે બીજી પણ કોઈ પણ બે, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક સંખ્યા લઈ અને એનો સરવાળો કરીને -5 જવાબ લાવી શકો છો. તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ અને જવાબ -5 આવે છે. હવે કોઈ બે સંખ્યાઓ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 નો જે સી નંબર છે તેની સૂચના વાંચીશું. તો અહીં સૂચના લખેલી છે કે જેનો તફાવત -3 હોય એટલે કે ઋણ 3 હોય તેવા એક ઋણ પૂર્ણાંક લેવાનો છે અને બીજી સંખ્યા ધન પૂર્ણાંક લેવાની છે. અહીં તફાવત એટલે કે બાદબાકી થવી જોઈએ. તો ઉકેલ ગણીશું. અહીં ઉકેલ તફાવત એટલે કે માઇનસ. હવે એક ધન સંખ્યા લેવાની છે અને એક ઋણ સંખ્યા લેવાની છે. તો ઋણ સંખ્યા લઈશું -1.
ઋણ સંખ્યા લીધી -1. હવે ધન સંખ્યા બીજી લઈશું +2, એટલે કે ધન સંખ્યા +2 લીધી છે, ધન પૂર્ણાંક +2 લીધા છે, ઋણ પૂર્ણાંક -2 લીધા છે. હવે સાદું રૂપ આપીશું તો -1 અને -2, તો -1 અને -2 થશે, બંને માઇનસ છે એટલે બંનેનો સરવાળો થશે. તો 2 અને 1 થશે 3, પરંતુ અહીં માઇનસ મોટી સંખ્યા હોવાથી -3 મૂકીશું. તો અહીં -3 જવાબ જે લાવવાનો હતો તે -3 જવાબ આવી જાય છે. અને એક ઋણ પૂર્ણાંક લીધા, એક ધન પૂર્ણાંક લીધા, બંનેનો તફાવત કર્યો અને જવાબ -3 લાવવાનો હતો એટલે -3 જવાબ આવે છે. દાખલા નંબર 3. દાખલા નંબર 3 ને અહીં રકમ આપેલી છે. તો રકમ છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી, અહીં કોઈ એક ક્વિઝ હોય છે, ક્વિઝના 3 રાઉન્ડ પછી ટીમ એના ગુણ આપેલા છે. તો ટીમ એના ગુણ લખીશું. ટીમ એના ગુણ 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ મેળવેલ છે -40. પહેલા રાઉન્ડમાં -40 મેળવેલ છે, બીજા રાઉન્ડમાં 10 ગુણ મેળવેલ છે અને ત્રીજા રાઉન્ડમાં 0 ગુણ મેળવેલ છે. અને ટીમ બીના ગુણ પણ મેળવેલ છે. ટીમ બીના ગુણ પ્રથમ રાઉન્ડમાં મેળવેલ છે 10, બીજા રાઉન્ડમાં મેળવેલ છે 0 અને ત્રીજા રાઉન્ડમાં મેળવેલ છે -40. આ રીતે ટીમ એ અને ટીમ બીએ ગુણ મેળવેલ છે 3 રાઉન્ડ પછી. કઈ ટીમના ગુણ વધુ છે? તો અહીં કઈ ટીમના ગુણ વધુ છે? તો બંને ટીમના જે 3 રાઉન્ડ પછી જે ગુણ મેળવેલ છે તેમનો સરવાળો કરીશું એટલે આપણને ખ્યાલ આવશે. શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકીએ? તો સૌપ્રથમ અહીં આપણે સરવાળો કરીશું એટલે ખ્યાલ આવશે કે કઈ ટીમના ગુણ વધુ છે. તો અહીં -40 +10 અને +0. અહીં -40 મેં 10 ઉમેરીએ તો થશે, આ માઇનસ છે, આ પ્લસ છે એટલે બાદબાકી થશે એટલે હોય 30 થશે. 30 મેં 0 ઉમેરીએ તો 30 ગુણ થશે. તો એ ટીમ એના ગુણ -30 છે. હવે ટીમ બીના ગુણ 10 + 0 + -40. અહીં 10માં 0 ઉમેરીએ તો 10 થશે અને -40 ઋણ સંખ્યા છે અને એમાં 10 ઉમેરીએ એટલે -30 થશે. તો એ બંને ટીમ એ અને ટીમ બીના ગુણ -30 સમાન થાય છે. તો 3 રાઉન્ડ પછી બંને ટીમના ગુણ -30 સમાન થાય છે. એટલે કે એકે ટીમના ગુણ વધુ નથી, બંનેના સમાન થાય છે. એ પાછળ કીધું છે કે શું આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય? તો એ પૂર્ણાંક સંખ્યાઓ બંનેના ગુણ સમાન હતા પરંતુ ક્રમ અદલા બદલી હતો. એટલે આપણે કહી શકીએ છીએ કે હા પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે. પૂર્ણાંક સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે. કોઈપણ ક્રમમાં ઉમેરી શકાય છે. તો એ જે દાખલા નંબર 3 હતો એ 3 પૂરો થાય છે. હવે જે દાખલા નંબર 4 છે ખાલી જગ્યા પૂરો, એ ખાલી જગ્યાનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4. દાખલા નંબર 4માં અહીં સૂચના આપેલ છે કે નીચે આપેલા વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો એ 5 વિધાન આપેલા છે, 5 ખાલી જગ્યાઓ આપેલી છે અને જે ખાલી જગ્યાઓ આપેલી છે જે વિધાનમાં તે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા એ રીતે પૂરવાની છે કે જેથી આપેલ વિધાન સાચા બને. તો જે પ્રથમ નંબર છે, પહેલા નંબર જે આપેલ છે વિધાન, તો એ જોઈશું -5 + -8 બરાબર -8 પ્લસ ખાલી જગ્યા. તો એ ખાલી જગ્યા આપેલ છે. તો એ જોઈશું કે અહીં -8 આપેલ છે તો અહીં -8, અહીં પ્લસ -5 આપેલ છે અહીં તો અહીં પણ આવશે -5. તો આ વિધાનમાં ક્રમનો નિયમ આપેલ છે. ક્રમ અદલા બદલી કરીએ તો જવાબ સમાન આવે એટલે કે ક્રમનો નિયમ. પહેલા વિધાનમાં ક્રમનો નિયમ આપેલ છે એટલે કે બરાબર આપેલ છે. તો -5 + -8 બરાબર -8 + -5 થશે. તો ખાલી જગ્યામાં -5 આવશે. અહીં બીજા નંબરનું જે વિધાન આપેલ છે તો -53 પ્લસ ખાલી જગ્યા બરાબર -53. અહીં -53માં કઈ સંખ્યા ઉમેરીએ તો તેનો જવાબ -53 આવે. તો સરવાળા માટે આપણને ખબર જ છે કે 0 એ તટસ્થ સંખ્યા છે. એટલે કે કોઈપણ સંખ્યામાં 0 ઉમેરીએ તો જવાબ તે જે સંખ્યા હોય તે સંખ્યા પોતે જ આવે છે. એટલે કે -53માં 0 ઉમેરશું તો -53 જવાબ આવશે. તો 0 એ તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા માટે ખાલી જગ્યામાં 0 આવશે. હવે ત્રીજા નંબરનું વિધાન આપેલ છે કે 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો અહીં 17 પ્લસ એટલે કે 17માં કઈ સંખ્યા ઉમેરીએ કે જેનો જવાબ 0 આવે. એટલે કે 17 અહીં ધન સંખ્યા છે તો એની વિરોધી ઋણ સંખ્યા ઉમેરીશું તો એટલે કે ઋણ 17.
તો 17 ઋણ 17 ઉમેરીશું તો તેનો જવાબ થશે 0. તો એ ઋણ સંખ્યા ઉમેરવામાં આવે છે. ઋણ સંખ્યા એટલે કે વિરોધી સંખ્યા. બે વિરોધી સંખ્યાનો જવાબ 0 થાય તો અહીં 17ના વિરોધી થશે ઋણ 17, તો જવાબ થશે 0. હવે વિધાન ચોથા નંબરનું વિધાનમાં અહીં મોટા કૌંસમાં આપેલ છે 13 પ્લસ નાના કૌંસમાં આપેલ છે -12 કૌંસ પૂરો પ્લસ અહીં ખાલી જગ્યા આપેલ છે બરાબર 13 પ્લસ મોટા કૌંસમાં આપેલ છે -12 પ્લસ -7. તો એ જૂથના નિયમનું પાલન થાય છે. તો પ્રથમ બે સંખ્યાઓનું જૂથ થાય છે, ત્રીજી સંખ્યા એમના એમ રહેશે. અહીં પ્રથમ સંખ્યા એમ રહેશે અને બીજી અને ત્રીજી સંખ્યાઓનું જૂથ થાય છે. તો જૂથના નિયમ પ્રમાણે જોઈશું તો 13 અહીં -12 તો -12, તો ત્રીજા ક્રમે આપેલ છે -7, તો આ ખાલી જગ્યામાં આવશે -7. અહીં જૂથનો નિયમ વાપરવામાં આવે છે. એવી જ રીતે દાખલા નંબર 5 અથવા તો અહીં વિધાન 5, જે વિધાન 5 છે તેમાં પણ જૂથના નિયમ પ્રમાણે જ આપેલ છે -4 પ્લસ મોટા કૌંસમાં બે સંખ્યાનું જૂથ બનેલું છે 15 પ્લસ -3 બરાબર અહીં જૂથ બને છે પહેલી અને બીજી સંખ્યાનું -4 પ્લસ 15 અને અહીં પ્લસ ખાલી જગ્યા આપેલ છે. તો અહીં પ્રથમ, બીજી અને ત્રીજી ત્રણ સંખ્યાઓ આપેલ છે. તો અહીં પ્રથમ અને બીજી સંખ્યાનું જૂથ બનેલું છે. તો અહીં પ્રથમ અને બીજી સંખ્યા છે. હવે ત્રીજા નંબરની સંખ્યા છે -3, તો અહીં -3 ખાલી જગ્યામાં આવશે, તો અહીં આવશે -3. તો અહીં પણ જૂથનો નિયમ વપરાય છે. જૂથનો નિયમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જે 5 વિધાન આપેલા હતા તે વિધાનને સાચા બનાવવા માટે જે ખાલી જગ્યાઓ પૂરેલ છે.